દેખાઈ રહ્યા છે તે આપને જણાવીએ। આમ આદમી પાર્ટી 20 બેઠક પર અત્યારે આગળ ચાલી રહી છે। અત્યારના જે રૂઝાન આવી રહ્યા છે તેની વાત કરી રહ્યા છે, જ્યારે કે બીજેપી 30 બેઠક પર આગળ ચાલી રહી છે। અને અહીંયા આપ જોઈ શકો છો કે કુલ 70 બેઠક અને 70 બેઠક પર જે મતદાન થયું હતું તેના આધારે 20 પર આમ આદમી પાર્ટી, જ્યારે કે 32 પર વાત કરતા કરતા આંકડો પણ અત્યારે ચેન્જ થઈ રહ્યો છે। 30 થી 32 સુધી પહોંચી ગયો છે, એટલે 53 સીટો જે છે તેના અત્યારે રૂઝાન સામે આવી રહ્યા છે અને 53 સીટોનું કંઈક અત્યારે ગણિત આ પ્રકારનું જોવા મળી રહ્યું છે। જો હરખાવા જેવી બાબત અત્યારે બીજેપી માટે છે, કારણ કે 27 વર્ષનો જે વનવાસ છે તે આ આંકડાથી એવું લાગી રહ્યું છે કે પૂરો થઈ શકે છે। હવે આપ જોઈ શકો છો કે કઈ રીતે જ્યારે વિધાનસભા હોય તો તેનું કંઈક આ રીતે સિટિંગ અરેન્જમેન્ટ અને એ પ્રમાણે જ અમે આ ગ્રાફિક્સ તૈયાર કર્યા છે। અને અહીં આપ જોઈ શકો છો કે 70 માંથી 53 બેઠકોના રૂઝાન અત્યારે જોવા મળી રહ્યા છે। મેં પહેલા જ વાત કરી કે કોંગ્રેસને અત્યારે એક જ બેઠક એટલે ખાતું એટલીસ્ટ કોંગ્રેસ અહીંયા ખાતું ખોલાઈ ચૂકી છે અને 20 બેઠક પર આમ આદમી પાર્ટી 32 પર બીજેપી અત્યારે આગળ ચાલી રહી છે। 53 બેઠકોની અત્યારે અમે વાત કરી રહ્યા છે અને અરવિંદ કેજરીવાલ, જી હા, અરવિંદ કેજરીવાલ પાછળ ચાલી રહ્યા છે। અરવિંદ કેજરીવાલ, અહીંયા સેડ ઇમોજીને આપ જોઈ શકો છો, તેનાથી જ ખ્યાલ આવે છે કે અરવિંદ કેજરીવાલ જેઓ ન્યૂ દિલ્હી સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે। આપણે જણાવીએ કે આમ આદમી પાર્ટી જ એક એવી પાર્ટી છે કે જેણે પોતાનો સીએમ ચહેરો રજૂ કર્યો છે। બીજેપી હજી એમનો ચહેરો ઓપન નથી કર્યો, ત્યારે જોવાનું રહેશે। પીએમ